નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। દક્ષિણ આફ્રિકાના વેનેઝુએલામાં વિનાશક ધરતીકંપ, ડરામણા દ્રશ્ય, મરણાંક 10,000થી વધુ થઈ શકે છે। દક્ષિણ અમેરિકાના દેશ વેનેઝુએલામાં આવેલો વિનાશક ભૂકંપ અત્યાર સુધીની સૌથી મોટી માનવ સર્જિત અને કુદરતી આફતોમાં ફેરવાઈ રહ્યો હોય તેવા અત્યંત ડરામણા દ્રશ્યો સામે આવી રહ્યા છે। અગાઉના અહેવાલો બાદ હવે યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજીકલ સર્વે દ્વારા એક મોટી અને ચોંકાવનારી ચેતવણી જારી કરવામાં આવી છે। યુએસજીએસના મતે આ ભયાનક આપત્તિમાં મરણ જનારાઓનો કુલ આંકડો 10,000ને પાર થઈ શકે છે। રાજધાની કરાકાસ સહિત દેશના અનેક ભાગોમાં સેંકડો ઇમારતો ધ્વસ્ત થઈ ચૂકી છે અને હજારો લોકો પોતાના ઘર તેમજ ઓફિસો છોડીને જીવ બચાવવા રસ્તા પર ઉતરી આવ્યા છે। આંખના પલકારામાં બહુમાળી ઇમારતોની દિવાલો પત્તાની જેમ ધરાશાયી થઈ ગઈ હતી, જેના કારણે ઘરો અને દુકાનોમાં રાખેલો તમામ કિંમતી સામાન રસ્તાઓ પર વિખરાઈ ગયો। ક્ષતિગ્રસ્ત વિસ્તારોમાં ધૂળના કાળા ડિબાંગ ગુબાર હવામાં ઉડતા જોવા મળ્યા હતા। દર્શક મિત્રો, આજે તારીખ 25 જૂન 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।